નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે T20 વર્લ્ડ કપને લગતા કરંટ અફેર્સના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024 કઈ ટીમે જીત્યો? તો એ જીત્યો છે ભારતે. બીજો પ્રશ્ન છે, આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં ફાઇનલમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ કોને મળ્યો? તો મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો છે વિરાટ કોહલીને. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં મેન ઓફ ધ સિરીઝ કોણ બન્યા? તો T20 વિશ્વકપમાં મેન ઓફ ધ સિરીઝ બન્યા છે જસપ્રીત બુમરાહ. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024નું આયોજન ક્યાં થયું? અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં. ભારતની ટીમના કેપ્ટન કોણ હતા? તો ભારત ટીમના કેપ્ટન હતા રોહિત શર્મા. સાઉથ આફ્રિકા ટીમના કેપ્ટન કોણ હતા? તો સાઉથ આફ્રિકા ટીમના કેપ્ટન હતા એડમ માર્ક્રમ. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં કેટલામું સંસ્કરણ યોજાયું? તો આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં 9મું સંસ્કરણ યોજાયું. T20 વિશ્વકપ 2024માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો? તો કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024ની પહેલી મેચ કઈ ટીમો વચ્ચે રમાઈ? તો T20 વિશ્વકપ 2024ની પહેલી મેચ અમેરિકા અને કેનેડા ટીમ વચ્ચે રમાઈ હતી. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024ની ફાઇનલ મેચ કઈ ટીમો વચ્ચે રમાઈ? તો આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024ની ફાઇનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તે બન્યા છે યુવરાજ સિંહ, ઉસેન બોલ્ટ, ક્રિસ ગેલ અને શાહિદ આફ્રિદી. વિશ્વકપમાં સર્વાધિક રન કયા ખેલાડીએ બનાવ્યા? તો સૌથી વધુ રન બનાવ્યા છે રહમાનુલ્લાહ ગુરબાઝે. T20 વિશ્વકપ 2024માં સર્વાધિક વિકેટ કયા ખેલાડીએ લીધા? તો T20 વિશ્વકપ 2024માં સૌથી વધારે વિકેટ લેનાર બન્યા છે ફઝલ હક ફારૂકી અને અર્શદીપ સિંહ. T20 વિશ્વકપ 2024માં આઈસીસીએ કુલ કેટલા મિલિયન અમેરિકી ડોલર ઇનામી રાશિની જાહેરાત કરી? 11.25 મિલિયન અમેરિકી ડોલરની. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં વિજેતા ટીમ ભારતને કુલ કેટલી ઇનામી રાશિ મળી? 2.45 મિલિયન અમેરિકી ડોલર. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં
ઉપવિજેતા ટીમ સાઉથ આફ્રિકાને કુલ કેટલી ઇનામી રાશિ મળી? 1.28 મિલિયન અમેરિકી ડોલર. ભારતે કુલ કેટલી વખત આઈસીસી T20 વિશ્વકપ જીત્યો? 2 વખત. T20 વિશ્વકપના ઇતિહાસમાં સર્વાધિક સિક્સર મારવાનો રેકોર્ડ કોના નામે છે? ક્રિસ ગેલ. વિશ્વકપ 2024માં ભારતના કોચ કોણ હતા? તો વિશ્વકપ 2024માં ભારતના કોચ હતા રાહુલ દ્રવિડ. નવા સ્ટોપ ક્લોક નિયમ મુજબ ફિલ્ડિંગ ટીમ એ 2 ઓવર વચ્ચે કેટલો સર્વાધિક ટાઈમ લઈ શકે? 60 સેકન્ડ. T20 વિશ્વકપ 2007માં ભારત કોની કેપ્ટનશીપમાં જીત્યો? MS ધોનીની. આઈસીસીની સ્થાપના ક્યારે થઈ હતી? 15 જૂન 1909માં.